બિહારમાં મતદારો મતદાન માટે ઉત્સાહિત. સવારે 11 વાગ્યા સુધીમાં 27.65% મતદાન. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓએ કર્યું મતદાન. લાલુ પરિવારે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. બિહાર ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર બન્યો તેજ. પ્રધાનમંત્રી મોદીની આજે અરરિયામાં જનસભામાં કર્યું સંબોધન. કહ્યું, લોકોનો આ ઉત્સાહ મહાગઠબંધનની ઊંઘ ઉડાડી દેશે. તો અમિત શાહ અને રાજનાથસિંહ પણ ચૂંટણી મેદાને. બીજા તબક્કાની ચૂંટણી માટે વિપક્ષ પણ મેદાને. રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને માયાવતીની પણ વિશાળ રેલીઓ. રાહુલ ગાંધીની પૂર્ણિયામાં તો તેજસ્વી યાદવની આજે મધુબનીમાં રેલી. સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ સાથે નાયબ મુખ્યમંત્રી સરહદી વિસ્તારની મુલાકાતે. સાંસદ વિનોદ ચાવડા સહિત વરિષ્ઠ નાગરિકો સાથે કર્યો સંવાદ. બીએસએફ અધિકારીઓ સાથે સરહદી સુરક્ષા મુદ્દે યોજાશે ખાસ બેઠક. વિશ્વકપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રાષ્ટ્રપતિ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. ટીમ ઇન્ડિયાએ હસ્તાક્ષરવાળી ખાસ જર્સી આપી ભેટ. પીએમ મોદીએ ટીમને ફિટ ઇન્ડિયા ચળવળને પ્રોત્સાહન આપવા પણ જણાવ્યું. ભારતના દરિયાઈ સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવતું સર્વે જહાજ ઇક્ષક આજે નૌકાદળમાં થશે સામેલ. બંદર, દરિયાકાંઠાના વિસ્તાર અને નેવિગેશન ચેનલોમાં વ્યાપક સંશોધન અને સમુદ્ર સર્વેક્ષણમાં કરશે મદદ. ડિજિટલ અરેસ્ટ કરીને છેતરપિંડી કરનાર 3 આરોપીની ધરપકડ. ગુજરાત સહિત 5 રાજ્યોમાં કરી 11.42 કરોડની છેતરપિંડી. આરોપીઓએ રોકાણ સામે ઊંચા વળતર આપવાની આપી હતી લાલચ. અને આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી20 મેચ. તો ભારત પહેલીવાર કેરાલા ઓવલ ખાતે મેચ રમશે. 5 મેચની શ્રેણીમાં બંને ટીમ 1-1 થી બરાબર. ગ્લેન મેક્સવેલ કરી શકે છે વાપસી.